કે પૈસો છે નહીં હવે મારો હવે મારો બેટો ઘરનું હવે કોક કરવું પડશે હવે તો પૈસા તો હવે છે નહીં હવે લાવવા ક્યાંથી બીજું મારે બીજો કોઈ ધંધો છે નહીં મારે હવે એક કમાવા જ્યાં પાસે બારે હવે મારો હું એકલો વધ્યો છું ને હવે કરશું શું હવે ના જો પેલા દલાલી ગોતો હોય નંબર હવે દલાલી કરતો તો જમીનનો હવે ઘરનો કરતો હોય તો ફોન કરું હવે શું કહેશે હવે મારો બેટો હવે કાઠું આવ્યું છે આ દોશી હવે મોદી પડી છે અને હવે ફોન આવ્યો મામા બોલો મોમો બોલો ક્યાં મોમો? હેલો અનિલભાઈ બોલ્યા? હા અનિલભાઈ. દલાલી હા દલાલી. તો આપણે મકાન માં બેસવાનું તો અત્યારે હું કરો અનિલભાઈ? બસ ઓફિસમાં બેઠો છો. ઓફિસમાં બેઠા છે એમ? ઓવે. તો આપણે એક મકાન બેસવાનું છે. મકાન આચી મકાન છે હા આપણું છે. તો ફટફટ બોલો ને મારા પાસે ટાઈમ નથી. તો આપણે મકાન બેસવાનું છે વાત ઓફિસ કે દલાલી છો તમે? હા ઈ તો શું ને. આ તો વેચાઈ નાખો. અરે ભલભલો ના મકાન ને બાકાન કેટલા વેચી માર્યા છે. આ તો આપણું વેચવું છે. કેટલામાં? ગમે તો આવે તારી વાત અત્યારે બેસવાનું. ના ઈ તો તમે મને ઢોકળા કહી દો તો હું આવું ને મારી જોડે ટાઈમ નથી કોમ ઘણું છે મારી જોડે હાલમાં. હેલો હા તો તમે અત્યારે આવો છો? અત્યારે પણ તમે બોલો તો ખરી કે કેટલું લેવાનું છે એમ. આપણે 40,000 સુધી આપવાનું છે. 40,000 સુધી. ચાલે હા તો મને પાલવ છે તો હું આવરો છું અભી હાલ. હેલો હા તો 40,000 માં નક્કી થઈ જાય. હા તો વધો નહીં તો દલાલી કેટલો? લગભગ 5 થી 10,000 થાય કોઈ નક્કી નહીં. ના એટલું બધું ના આવે થોડું ઓછું તો કરો. તો તમને કેટલું પુગાય છે? અલા થોડું ઓછું કરો તો મકાન સારું છે ને થોડું મંદી હડે એટલે વેચવું છે ને ના વેચો. છેલ્લા 5,000 આલજો બસ. 5,000 તો કાઈ નહીં આલો 3,000 માં. ના એટલામ તો પોતે હા દલાલ તો ફોન કરે ઘરે બેસો નહીં. હા પોતે હું પોતે તમે જેમ ને હું પોતે આમ ફાઇનલ થઈ જાય બધું. ફાઇનલ એટલે તમારે રેડી. ઓલો શું કેવાય ઘર લેવાનું છે ને ઓએ લેવાનું છે એમ ને અજગદાર એટલે કેટલામાં પાકું કરી દો આપણે? 40,000 તમે નતા કહેતા? 40,000 ના 40 ચો કીધું છે તો 1 લાખ પૂરા કીધા છે. ઓએ 1 લાખ તમે લાવી દીધા. લાવી દીધા છે એમ? હા 1 લાખ એમ તો લાવ્યા બધા ટૂંટા છે મેડો તો ટૂંટા આજે આપણે નતો એક્સિડન્ટ છો મારે. ચારે અમે તો ખબર જ નથી. એટલે પડતો છે રોડ પર અમારી પડ્યો તો અરે યાર ફોન કરવો પડે કે તમારા ઓછા લાખ માંથી ઓછા લે દેવું હોય તો. અરે ફેંકી છું પણ તમે છો. વાંધો નહીં, મને પૂરેપૂરા લાખ તમે આપજો બસ. દલાલી કરો છો અમારું સમજો જ છો. ના પૂરેપૂરા લાખ મને આપજો બસ. ચલો શેઠું છે હજી એમ. બસ હવે આ ગેટ આવ્યો ગાળો હવે ગેટ આવ્યો. ગેટ ખોલો બરાબર. અરે યાર તમારા માટે ચો ના છે આ ખોલી દુકાન ચલો. બુકન પાછી મારી છો. શેઠું લેવા તો નહીં જવું પડે. ના ચોય નહીં. ઢુકડું છે હારું છે આમ. આપડા મોસો તૈયાર આવરા બે કોણ વિચાર દેખો. એ આવરા. હા હેડો. રાજા છે હવે. રાજા છે. બેહો. હા. અને તમે કહેતા હતા આપણે જી ગાડી હરાજી બોલાવાની છે. અનિલભાઈ અનિલભાઈ દલાલી. ઓય ઓળખ્યા? ઓહો આવરા. ખાસ મિત્ર. તમારા મિત્ર છે એમ? બીજું શાંતિ? ઈ તો હવે મિત્ર કેવું પડે કે અમારે તો આપણે ઓળખતા નહીં. બીજું શાંતિ? ઓળખાણ પડાઈ ગયું કે બસ રેડી છે. એવું છે એમ? ભગવાનની દયા તમારી દયા ભગવાનની એવું છે દયા. આપણે તો હવે તો બેસવાનું છે હટો મકાન. હા, આવવાનું છે એમ? પાડી તું આ હું બધો. અરે આપણે હવે તમને કેટલામાં નક્કી કર્યું હતું? મારે તમે 60,000 માં નક્કી કરી દીધું. 60 માં નક્કી કર્યું હતું પણ મારે તને લાખમાં પૂરેપૂરું આવવાનું હતું. લાખમાં. હા આપણે હવે શું કરશું? તો તમને કેટલામાં પાલવાય છે? મને તો હવે છેલ્લા 60 તમે તમને કીધા હતા. છેલ્લા 60 કીધા હતા. એટલે પછી પાછા તો તમારે ગમે એમ 40,000 તો ફિક્સ કર્યા જ હતા. એવું છે એમ ને? હા, 40 ઈ તો 4 તો મારો જ નફો ને. 40 તો આપણે હવે મારે તો હવે 40,000 તો નક્કી કર્યા જ હતા ને. સારું હેડો તો આપણે હવે તમારું હવે હું મોઢું બીજું ભાળીને હવે કોક કરો વિચારો મગજમાં વિચારી તમને કોક કહું. હા તમે 40 તો મેં તમારે પહેલા નતું કે મેં 60 કીધા હતા. ચાલે પેલા કીધું પણ વધો નહીં હેડો હવે 10 છોડ્યા ને તારી રાખો રેડી. મારા તારીફ તો નથી પાલવા એમ. હવે તારી રાખો તારીમાં કોઈ પણ બીજું આવે ને મારી જોડે તારીમાં હું કોઈ નહીં કરી આલા. તમે તો કોરોના બોરોના બધું આવી ગયું છે ને હમણાં જો પૈસા મળતા નથી એના લીધે હવે તારીમાં જાવ છો રેડી છે વાત હમણો મારી મોનો તો હવે નક્કી તારીખમાં પાક્કું હવે. તારીમાં ફાઈનલ તમારો સિક્કો મારેલો બસ. હા હા તો બીજું હું આપણે હવે 40,000 માં પાક્કું. તારીમાં પાકો ને બીજા તમારે ઓલા કાગળિયા કરવાના છે ઓલા આધાર કાર્ડ રેશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ એ બધું લઈને કાગળિયા કરવાના છે બીજું કરવાના નથી. ઈ તો પણ વકીલને લાવવા પડશે ને. હા વકીલને બોલાવજો ને આપણે જોઈને આજે ફોન કરીને તરત બોલાવજો. દાડો પહેલા વાત કરીને આપણે બોલાવો. હવે મારું બેટું હવે આ દલાલી મારા બેટા મને ફસાયો છે. 60,000 કીધા હતા પણ છેલ્લા મેં 40,000 રૂપિયા કીધા તો એ કે ના હવે 30,000 માં નક્કી કહીશ. આ બે જણા આઈડિયા માર તારો તો ગોમો નોમ છે તો મારું આઈડિયા કોક તો મારી પડશે મારે.
મારા વકીલને આવવા દે તો મારા આઈડી મારી પર વકીલને આવવા પાસે વારી દીધો. હા અનિલભાઈ હા શું કર્યું તમે કો ખબર ના બસ પડી મને કર્યું પાકો કર્યું છે શું કર્યું બાપુ તારે બધું ready છે ને? તારી એક્ઝામ ફાઇનલ કર્યું 30,000 ફાઇનલ કર્યું હા. હેલો બોલો વકીલ સાહેબ જો હતા તમે અમે ઓફિસે અને આ અમારું કામ પડ્યું છે થોડું કેવું એક મકાન રાખ્યું છે હા એક દલાલી હતો એને મકાન રખાયું છે એટલે મારે સહી સિક્કા બધું કમ્પ્લીટ કરાવી હા અને મકાન લેવું છે હા તમે આવો તો એટલું મને કમ્પ્લીટ કરી આલો ને. હા તો થઈ જાય તમારે જે પૈસા થાય હું તમને આલી દે ભાડા ઉજીના બધા હો હા તો થઈ જાય બરોબર જમવાનો બમવાનો ખર્ચો બધો આપણા ઉપર બાકી ટેન્શન ના લેવાનું હો તમને આપણે જેમ બનાવે આપણા હું ખેંચવાનું પાછું હા હો તમારું હોમું કહેજો બસ શું કીધું? કે આમાં સંભાળજો બસ અમારા બેહો ના વકીલ સાહેબ બેહો. આ સાહેબ ને તો ખુરશી લાવી એટલે ડોહા ખુરશી શું કરે લાવો કે ખુરશી. તમારો ખાલી કર્યો લાવો ને ડોહા. ભાઈ, તમે આ બાજુ આવો ને અનિલભાઈ. તમે આ બાજુ આવો. આની તો વાડે હું અહીં બેસી જાઉં. ના ના ઓય આવો ને. અરે આ બેઠો રેડી બેઠો છું. પેલા ગેસનો બાટલો પડ્યો પણ જે એવી જગ્યા તો છે. ના ના અરે અરે સાહેબ, બાટલામાં યાર અમે અરે હારા ઈ ના તો લાગો. ગેસનો બાટલો પેલો ખુલ્લું છે ત્યાં છે પૈસા હે ગેસ. જો ઉડાડી મેલા તો આ વકીલ સાહેબ આયા છે વાત કરો બે. શું કરવાનું છે આ મકાન આપણે વેચવાનું છે બરોબર ભરતભાઈ વેચનાર છે અને સોમભાઈ લેનાર છે એમાંથી આપણે 30,000 નું કામકાજ પાકું કર્યું છે 30,000 એમાં તમારે જે કાગળિયા હતા ને એ બધું તમારું કામકાજ કરવાનું છે તો ભરતભાઈ આપણે બધું મંજૂર છે અરે આપણે મંજૂર હે. આપણે વેચી મારી છે 30,000 બોલો સોમભાઈ તમને મંજૂર છે મને તો વકીલ તમે કરો એ આપણને તો મંજૂર છે બધુંય. બરોબર ભાઈ મોમા ભાઈ હા આપણે મંજૂર ને મંજૂર પણ આ ખૂંટી આપણે નથી વેચવાની. હા તો થઈ જાય થઈ જશે. મારે કોઈ વાંધો મારે કોઈ પણ તકલીફ નહીં મારે તો આવી ગયું તો બધું આવી ગયું તમે કરો એ કરો. મોમા તમારે બસ મારે બીજું કોઈ વધો નથી પણ આપણે આ ખૂંટી મારી. ખૂંટી તમારી એમ સોમભાઈ હમ. ખૂંટીનું ખૂંટી તો આપણે મારે શું કરવી છે ખૂંટી એ જોવું દે તો એ ખૂંટી છે શું વળી ખૂંટી મારે શું કરવી આની એમ હા હાલી લખણ તો તમે લખણ કરી દો કે ખૂંટી આ મારી એમ. બરોબર આથી અમે લખાણ કરીએ છીએ કે તારીખ 11/5/21 થી આ મકાન સોમભાઈને આપીએ છીએ બરોબર તેથી અમારે કોઈ વાંધો કે વિવાદ નથી અને ફક્ત ને ફક્ત એક કુંટી ભરતભાઈ ઉર્ફ મોમાને આપેલ છે રેડી રેડી રેડી. તો આ ઘરની કિંમત 30,000 માં આપીએ છીએ એવું લખાણ કરી આપીએ છીએ અમે લિખિતમ ભરત લો સહી કરો લાવો તો સહી કરો ભાઈ. તમારે સહી કરી દો કઈ ભાઈ. તમારે મારે તમારે તો કઈ પડે મોલે તમે છો થઈ ગયું લખણ બરોબર રેડી, પાક્કો? પાક્કું થઈ ગયું બરોબર ખૂંટી ખૂંટી. કુંટી તમારી તમારે અહીંયા જ ને હા ખૂંટી ને હાલી તમે એમ છેતરી અને મને તરીમાં હલાવ્યું છે પણ હું આમ 60,000 તારીના 60,000 ના લો ને તો મારું નામ મમો નહીં. મારો બેટો હવે આ ટોપી એટલે ફૂંકે વળગાડવી છે. આ સંભાઈને જવું પડશે. સંભાઈ એ સંભાઈ ઉઠો ઉઠો. અલ્યા શું હતું કેમ આયા હતા તમે જમામાં હુઈ ગયા છો. બેહો આવરા આવરા બેહો કેમ હુઈ શું ગયા હતું છો? કહો બસ આ બીજું કોઈ કામ નથી પણ આ ખૂંટી વળગાડવો બી. આ એ ખૂંટી વળગાડવી છે હા માર ખૂંટી ગઈ. યા તમે તો ખૂંટી તમે તો ફોને પર તો થાય છે મારો તો વાતમ ખૂંટી વળગાડીને આવો ને હું બેઠો હતો હોય. ઈ ખૂંટી વળગાડે જો કરીને આવો તો લગાઈને આવો તો. ઘણી ખૂંટી છે આ તો તમે વળગાડીને આવો એ ટોપી. હા હા ખૂંટી મને કોક ખરાબ છે હવે પહેતી છે ને હવે જો હવે નીકળો તો હડો હા તો સંભાઈ હવે હેડો છો. હા નીકળો હા હેડો. ત્યાં પાણી કરાવ તો ડોસી પૂછી ઘેર નહીં એવું છે એમ છે ડોસી જીવીને જાતી રહી? અમને જી છે લગન માં જી છે મારે નેટ લાવી દે પૈસા આયા એટલે. ટોપી મારે જરૂર પડે ટોપી લાવરી ના લુંગી વળગાડી દો એમ જ કરવું પડશે. હવે આ હાઈટ જર પાછા લેવા. સંભાઈ ઉઠો ઉઠો અલ્યા તમે શું ધાર્યું છે મમ્મા ઉઠો ઉઠો તાવ કોમ છે. તમે શું ધાર્યું ઘર મારું છે ને તમે મને ઘડી થાય જગડ જગડ કેમ કરો તમે ખૂંટી મારી ની ખૂંટી વાગે છો. ખૂંટી આપણે. પણ તમારે તો આ કાંઈ નહીં, મારું પડશે મને હવે જવાનું તો
આ ભીડા ઓલ લેવાનું બધું ટોપી ઘરે ખરા બધું શું ભીડા કરવાનું છે આ બધું. આ એ ડોહો લોહી પીવા આવ્યો છે ને. જો આવજો. હા સંભાઈ આવજો. હા આવજો હો. એ રોમ રોમ. બરાબર આ વળી ના આવતા પાછા. હવે લુંગી લાવવી પડશે ને આ પેન્ટ વળગાડવું પડશે હવે. હવે મને હેરાન કરી નાખું તમે દેખો ખરે. સંભાઈ એ ઉઠો. એલા ઉઠો ઉઠો. એલા લોહી પીધું છે તમે તો લોહી પીધું છે મારું તો હવે તો. એ લુંગી તમે લાવો યાર પેન્ટ વળગાડી દો. આ આખો દાડી પેન્ટ ને લુંગી બધું ભરાય મને તો કોક કરવાનું છે મારે લોહી પીધું છે. ફટાફટ લાવો તમે ઉતવાળ કરો. આ તો જોકે ઘરે આનું એમ તો પાછા ઉપર કરો. જેટલી લુંજી મુંજી બધું લઈ લઈને આવવાનું બધા તમારે. ના બોલવા લખણ કર્યું છે ખબર વકીલ પાસે લાઈન. બધા ના બોલવા હવે તમારે. જો પડા સોના મને હેડો હેડો દેખો. આ હવે પાછા ના આવતા પાછા. એ તમારે તમે હેરાન જબર કરવાનો છો હજી તો. ઊંટી આલ્યા ખીવા લીધા ખીવા દેવાનું નહીં. હવે પેલો પેન્ટ લઈ અને આ ફાળી વળગાડવાની છે. પેન્ટ લઈને ફાળી વળગાડવાની છે અને તો હું બગડાવું તમારું કોમ છે. શું તારી જાતે હવે તમે આપા જાતે હું કરો છો. ભારત મારું ઘર છે હું ગમે ઊંઘું ખાવા ખૂબ જેમ કરું એમ કરું તારે શું લેવા જ્યાં છે. તો ઉઠો તમે. શું બોલે? આપણે પેલો પેન્ટ નતું વળગાડ્યું હા એ લાવો ને ફાળી વળગાડો. ઓરે ખાલી. એટલે શું છે આ બધું તારે છે તાતે કર્યા બધા. કેમ? મારે આ શું ખોટી કરવાનું છે? હવે શું કરવાનું? ખોટી મારી છે ગમે કરું. મને શું આપણે કરવાનું છે? વકીલના હું નથી કર્યું બધું. મારે આ ખોટી શું ના કરવા- શું કરવાનું છે હવે? લાવો પેલે ના આવો તો લાવ ના. એટલે આ બધું કોડાજી મારે કશું જોતું નહીં તારા બોલે ને ખૂંટી ચેલા પૈસા દે આ ખૂંટી મૂડી મારા આલી તમે તારજી ખૂંટી મૂંટી હું ના વેચું. આ તો મારે બોલે તું બોલે પેલા બોલે પણ મારે ખૂંટી આલી તાર ખૂંટી મૂડી ના જોતી મારાજી ના ના હું ખૂંટી ના વેચું. મારે બોલાય તો કઈ હિંમત નથી ફોન કઈ એ તમે કરો મારે હું જોવાનું. ફોન કરવાજી પોરે મારે હું ખૂંટી વેચવી જ નહીં મારે. આ આખો દાડી પછી આ ભીડાવ તો તમારે ફોન કરવો તો કરો કઈ નહીં કઈ. આખો દાડી આ ભીડાવ પેલું ભીડાવ લોહી પીધું બધું વાજી હતા નહીં ખૂંટી મારી છે હું શું કરું. પેલા હું કઈ લસ્યું તું તો. હલો હા અનિલભાઈ કેટલા હતા બસ આવી ગયો. હા હું થાજો આવજો તમે ફટાફટ આપણે બસ આવી ગયો ફોન કર્યો એટલે આવી ગયો તરત. 10 ગાય ગાવજો હા બોલો શું કામ હતો? બેજા અલ્યા ભાઈ તું મને બેજી દો મારા ખૂંટી તું કોઈ ખૂંટી માં લીધી તો ધીમે ધીમે કયો આ કોણ છે? આ ખૂંટી ની ખૂંટી હા ખોટી. તારા 20 મિનિટ ફટાફટ જલ્દી પણ ઈ તો લખાણ કરેલું હતું કે ચલા પૈસા લેવા 30,000 માં અમારે તમે હવે પૈસા આવે લુંજી ભીડાવાના બધું ચો કરવાનું આવે છે એમ હવે મુકાવ એમ કરો. શું કરવાનું છે બોલ ભાઈ ખૂંટી ની ખૂંટી તો મારી વેચવી બોલજી શું કિંમત છે મારે વેચવી નહીં ખૂંટી. ચમ દાદાની ખૂંટી છે આ તો. હું ના વેચું ખૂંટી. મારે ભાઈ ખૂંટી વેચી હું થાજો છું તું ખૂંટી લઈ લે ને કે હમણાં આ તોણી નડશે ભાઈ ખૂંટી લઈ લે પણ નહીં જોતી મારે ખૂંટી તો માર ના વેચાય ને. મારી વાત હોભળો ખોટી વેચો કરી હમું છે તમારો ફાયદો ઘણો છે. કેટલા પૈસા લાવશે તમે? તરીને તરી હાઈટ તરી આરે ને તરી બીજા એટલે હાઈટ છે ને. એવું છે એમ? તો 60,000 લઈ દો તો. આવો શું કરવાનું બોલો હા તો એને પૂછી લો. મારે ખૂંટી આલે પૈસા કેટલા પૈસા લેવા હતા પેલા આપણે ઘરના જેટલા આલ્યા હતા તરી આલ્યા હતા ને હા તો હાલની તારીખમાં 60,000 થશે ખોટી ના 60,000 વધી જશે એને 60,000 રૂપિયા લેવા છે મારે. લઈ તમારે 60,000 રૂપિયા. તારી 1000 આવી તમને લઈ લો મારે ખૂંટી નહીં જોતું લઈ જાજે ખૂંટી લાગાની ખૂંટી બધું આ માર નહીં જોતું લઈ જા તો મારે નથી લેવી જ નથી ને. મારે લખણ કરેલું છે હું કાયમ આવશું. જો છે લખવાનું કરે આ નથી લખણ. લખણ દેખી લો લખણ કરેલું છે બધું લખેલું છે. આ બોલાવો વકીલને બોલાવો ફોન કરો. વકીલને બોલાવજે અરે ઓમર લખણ તો ખૂંટીનું છે આલેલું છે ખોટીનો તો તમારા રૂબરૂ લખાયેલું હતું કે નહીં તારી 1000 મમ્મા શું કરે અરે, આ હું હેડ્યો 60,000 રૂપિયા છેલ્લા લો બોલો ને હેડ્યો. મારી વાત હોભળો 60,000 રેડી છે મોની જો 60,000 રેડી છે. નકા હું હેડું છું પાછું. કાયમ આવશું હું બગાડશું. હવે રાતના 12 વાગે આવીને હું બગાડશું. ગાડી 1000 કે બરાબર પડી જાય 60,000 છેલ્લા 4,000 કીધા શું કરવું છે? 60,000 રૂપિયા ઓછો નહીં. નકા હેડ્યો. મારી વાત હોભળો 60 માં રેડી છે 60 રાખો. છેલ્લા કીધા ને 60 કીધા છેલ્લા 60 કીધા તો મોની જો તમે મોની જો હવે ના દરરોજ આવજો 1 વાગે રાતના. લેવાની લઈ જાજે 60 ઢોકળા આવે લે. લાવો દાડો. હા ખૂંટીએ લોહી બીજું છે કોઈ દાવા ખૂંટી આવે તો દાવા આ તમે આવી રીતના કરાય ખૂંટી નહીં જાય જય માતાજી. જાય લઈ જા તારે રહેતો તમે આરામ દેવાય. હા તો અમે રહ્યા તું જાજો એસી ચાલો ત્યાંથી તારો કરતો પેલે. ખૂંટી બટા. તારે મો તો ખાલી મકાન આલ્યું તું અને 60 માં ખાલી ખૂંટી આલી લીધી. એ તું આવ બોલા તમે નીકળો ને હવે ઊંઘ આવશે શાંતિ છે હવે ટેફળો મટાડ્યો છે બધો ખૂંટીનો મૂંટીનો હવે કયો વકીલ આવે હું જોવું હોય કન હવે આ ઘરવાળું કોઈ આવશે જ નહીં બીજું તો ભાઈ હવે શાંતિ સર ઊંઘવા જો બીજી વાત જવા જો હવે આરામથી ઊંઘવું છે હવે